9 દાડા જો કદાચ પાલન રાખ્યું ને તમારી માં બાથમાં ગાલ દેશે આવું કહું છું મેલડી પણ વસ્તુથી ત્યાં 9 દાડા જો કદાચ પાલન રાખ્યું ને તમારી માં બાથમાં ગાલ દેશે આવું કહું છું મેલડી વધારે ટકા લોકોમાં ઘેર શ્રીફળ મૂકેલું હોય છે કુળદેવીના નામનું કળશમાં કે માતાજીના મઠમાં તો શું એ શ્રીફળ બદલાય ખરું આવું પ્રશ્ન થાય છે ને બધા કે મારી શ્રીફળ અમારું જૂનું મૂકેલું હોય તો ક્યારે બદલવું તો હું એવું કહું છું કે આ નોર્થના કહે છે કે માતાજી ઉપવાસ કઈ રીતે કરવા તો પહેલી ઉપવાસ શું છે એ થોડી સમજ આલું કદાચ સમજ હશે જ કંઈક હોશિયાર દીકરાઓ છે જ્ઞાનવાળા છે જેને સમજ પહેલેથી છે પણ છતાંય તે મારું જ્ઞાન આલું તમને ગળે ઉતરે એવું કે ઉપવાસ એટલે શું અમુક ભાવિક ભક્તો હોય છે એવા કે માં ભૂખ્યું રહેવાતું જ નહીં માં ભૂખ્યા રે ચક્કર આવે પડી જવાય મગજ કોમ ના કરે આવા હોય છે કંઈક જેમ કે અત્યારે સુધી ખા જ કર્યું હોય નરું એક દાડો ભૂખ્યો ના રહે જેવું પેટ ખાલી થયું નહીં તરત કંઈક ખાધું નહીં તો એના માટે થોડું કાઠું પડે પણ ના રહેવાય ના થાય ને છતાંય નિરાશ ના થતા ના થાય ઉપવાસ તો એના માટેનો એક ઉપાય બતાવું છું એ ઉપાય એવો છે કે 9 દાડા છે 9 દાડા ઉપવાસ ના થાય તો કઈ નહીં પણ 9 દાડા છે ને